ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પુલાવ। જે આપણે આ પુલાવમાં 3 રંગના કેપ્સિકમ ઉમેરીશું ને આપણે થોડો એવો સિમ્પલ અને ઝટપટ બનતો ને ખૂબ જ સરસ એવો પુલાવ તૈયાર કરીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીં 1 વાટકી જેટલા ચોખા લીધા છે। જે બાસમતી ચોખા છે તે આપણે એક બાઉલમાં ઉમેરી ને તેમાં ઉપરથી પાણી ઉમેરીશું ને ત્યારબાદ આપણે તેને પાણીથી ધોઈ લેવાના છે। તો અહીં મેં 2 વાર આ રીતે પાણી ઉમેરીને આ રીતે આપણે ધોઈ લેવાના છે ચોખાને। ત્યારબાદ ગેસ પર એક વાસણ મૂકી ને તેમાં પહેલેથી જ મેં અહીં પાણી ગરમ થવા મૂકી દીધું હતું ને ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું બાસમતી ચોખા। ત્યારબાદ સાથે ઉમેરીશું અડધી ચમચી જેટલું મીઠું ને અહીં 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ઉમેરવાથી અહીં આપણો પુલાવ છૂટો અને સરસ એવો રહે છે। તો આપણે આ બધું જ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને આપણે પુલાવને ચડવા માટે મૂકી દઈએ। તો હવે આપણે ગેસ પર એક પેન મૂકી ને તેમાં આપણે તેલ ઉમેરીશું। મેં અહીં 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે। ત્યારબાદ સાથે ઉમેરીશું 1 તજનો ટુકડો, ત્યારબાદ બાદિયાનું ફૂલ ઉમેરીશું, ત્યારબાદ 4 જેટલા લવિંગ ઉમેરીશું ને સાથે 1 લાલ મરચું સૂકું ઉમેરીશું ને સાથે 1 તમાલપત્રનું પાન પણ ઉમેરીશું। આ બધું જ ઉમેર્યા બાદ હવે આપણે સાથે ઉમેરીશું 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। ત્યારબાદ સાથે અડધી ચમચી જેટલી અહીં આપણે હિંગ ઉમેરીશું। આ બધું જ ઉમેર્યા બાદ આપણે સારી રીતે આ ખડા મસાલાને આ રીતે સાંતળી લઈએ। ત્યારબાદ સાથે ઉમેરીશું 3 નંગ જેટલી લીલી મરચી। ત્યારબાદ 1 ઇંચ જેટલો અહીં આદુનો ટુકડો લીધો છે તે આપણે ખમણીને ઉમેરીશું। ત્યારબાદ આ બધું જ આપણે સારી રીતે ચમચાના મદદથી આ રીતે મસાલા મિક્સ કરી લઈએ। ત્યારબાદ હવે ઉમેરીશું આપણે વઘાર માટે કાંદા ઉમેરીશું। જે આપણે પહેલેથી જ કાપીને આ રીતે પતલા તૈયાર કર્યા છે તે ઉમેરીશું ને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ મસાલા સાથે અને થોડીવાર માટે આપણે સાંતળી લઈએ। તો આ રીતે આપણે થોડી ફાસ્ટ આંચ ઉપર જ કાંદાને સાંતળવાના છે। તો આપણે જે તમાલપત્રનું પાન છે તેને કાઢી લઈશું। ત્યારબાદ હવે આપણે કાંદા સાંતળ્યા બાદ સાથે ઉમેરીશું 1 નંગ જેટલું બટાકું મેં જે કાપીને લીધું છે ને સાથે ઉમેરીશું 5 થી 6 નંગ જેટલી મેં અહીં ફણસી લીધી છે તે પણ સાથે ઉમેરી દઈએ ને બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ। ને ત્યારબાદ મેં અહીં ગુલાબી કોબી લીધી છે તે આપણે ઉમેરીશું। તમે ગુલાબી ન હોય તેની જગ્યાએ જે આપણે રેગ્યુલર લીલી જે આવે છે કોબી તેનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે મિક્સ કર્યા બાદ સાથે ઉમેરીશું વટાણા। વટાણા તમે ફ્રોઝન પણ ઉપયોગ કરી શકો છો ને સાથે ઉમેરીશું અહીં 1 મોટો ટુકડો જેટલો મેં ગાજરનો લીધો હતો તે સમારીને ઉમેરીશું ને સાથે આપણે 1 ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું ને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ને મિક્સ કર્યા બાદ સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ફરી આપણે ફરીવાર ચમચાના મદદથી આ રીતે બધું જ મિક્સ કરી લઈએ। તો હવે અહીંયા શાકભાજી થોડું એવું સતળાઈ ગયું છે તો આપણે હવે ઉપરથી 3 રંગના કેપ્સિકમ ઉમેરી દઈશું। ત્યારબાદ ચમચાના મદદથી આ રીતે આપણે બધા જ વેજીટેબલ આ રીતે મિક્સ કરી લઈશું। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બધા જ વેજીટેબલ આપણે ચડવા માટે મૂકી દઈએ। તો આપણે ઢાંકણ અને 3 મિનિટ જેવું આપણે તેને ચડવા દઈએ। તો અહીં આપણે ચેક કરી લઈએ કે અહીં આપણા વેજીટેબલ બરાબર ચડી ગયા છે કે નહીં। તો આપણે ઉપરથી ઉમેરીશું 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ને સાથે ઉમેરીશું અડધા લીંબુનો રસ। આ લીંબુ અને ખાંડ ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે
ખાટો મીઠો. તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ને અહીં આપણા વેજીટેબલ પણ સરસ એવા ચડી ગયા છે. ને તેને પણ આપણે 5 મિનિટ એટલે કે 1 થી 2 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકીને રાખીએ, જેથી ખાંડ અને લીંબુ તે બરાબર મિક્સ થઈ જાય. તો અહીં સરસ એવું બધું જ મિક્સ થઈ ગયું છે ને હવે આપણે ઉપરથી ઉમેરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો, ત્યારબાદ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ને આ પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તમારે જો ગરમ મસાલાનો ઉપયોગ ન કરવો હોય તો પણ ચાલે, કેમ કે આપણે અહીં બધા જ તેજાનાનો ઉપયોગ એટલે કે ખડા મસાલાનો ઉપયોગ કર્યો છે. તો અહીં આપણે જોઈએ તો આપણા અહીં ભાત પણ સરસ એવા ચડીને રેડી થઈ ગયા છે. તો આપણે તેમાં જે બધું જ વેજીટેબલ તૈયાર કરેલું તે તેમાં ઉમેરીશું. તો આ બધું જ વેજીટેબલ આપણે આ ભાતમાં ઉમેરી ને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણે ચમચાના મદદથી આ રીતે પુલાવ અને વેજીટેબલ મિક્સ કરવાનું છે. તમે પણ આ શિયાળાની સિઝનમાં આવી રીતે પુલાવ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમારે બીજી કોઈ પણ વસ્તુ બનાવવાની જરૂર નહીં પડે. તો અહીં આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે ને આપણે એક વાટકો લઈને આ રીતે તેમાં આપણે ચમચાના મદદથી દાબીને ભરી દઈએ ને ઉપરથી આ રીતે પ્લેટ મૂકીને આપણે આ રીતે પલટાવી લઈએ, જેથી જે આપણે વાટકામાં પુલાવ ભર્યા હતા તેનો શેપ આ રીતે પડી જશે. ને ખૂબ જ સરસ એવો પુલાવ પણ અહીં દેખાઈ રહ્યો છે, કલરફુલ, ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો અહીં પુલાવ તૈયાર છે. તો તમે પણ આ રીતે સાંજના સમયે અથવા તો ગમે ત્યારે બનાવી શકો છો. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે પણ તૈયાર થઈ જાય છે ઝટપટ. તો તમને આ મારો પુલાવનો વિડીયો કેવો લાગ્યો તે તમે જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ને ફરી આપણે મળતા રહીશું આવી જ કંઈ વાનગી સાથે ગામઠી રસોડામાં.